ગુજરાતમાં પાછલા 72 કલાકમાં જે પ્રમાણે ધમાકેદાર વરસાદ પડ્યો છે, હવામાન વિભાગ અહીંયા ઊંઘતું ઝડપાયું હોય તેવા દ્રશ્યો ગત રોજ અમદાવાદ, સુરત, વલસાડ એ તમામ જગ્યાએ જોવા મળ્યા છે. હવામાન વિભાગે જે પ્રમાણે એલર્ટ આપ્યું હતું એનાથી વધારે પડતો વરસાદ ગુજરાતમાં ખાબક્યો છે. ખાસ કરીને વાત કરીએ ગત રોજમાં અમદાવાદમાં જે સ્થિતિ 12.5-13 ઇંચ જેટલો વરસાદ જે હવામાન વિભાગ પણ આગાહી નહોતું કરી શક્યું એ પ્રમાણે વરસાદ પડ્યો છે. અને હજુ આગામી 24 કલાક ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હવે હવામાન વિભાગે આગાહી કરી છે. તમને જણાવી દઈએ, હવામાન વિભાગ દ્વારા જે પીડીએફ ફાઇલ બહાર પાડવામાં આવી છે, જે પ્રમાણે વોર્નિંગ આપવામાં આવી છે, નાવકાસ્ટ બહાર પાડવામાં આવ્યું છે, એ પ્રમાણે વાત કરીએ તો આગામી 3 કલાક ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં આપ જોઈ શકો છો નકશો. ગુજરાતમાં કચ્છથી માંડીને ઉત્તર ગુજરાતથી માંડીને મધ્ય ગુજરાત આ તમામ જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અત્યંત ભારે વરસાદ આગામી 3 કલાક એટલે કે અત્યારે 12 વાગ્યા છે, બપોરના 3 વાગ્યા સુધી ગુજરાતમાં આ ખાસ કરીને જે જિલ્લાઓ રેડ કલરનો આ પટ્ટો જોઈ શકો છો, અત્યંત ભારે વરસાદ પડી શકે તેવી સંપૂર્ણ શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે અહીંયા પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આગામી 3 કલાક છે. તમને જિલ્લા વાઇઝ નામ સાથે તમને જણાવી દઈશ તો આપ જોઈ શકો છો રેડ કલરનો પટ્ટો છે. રેડ કલરમાં જે જિલ્લાઓના નામ લખેલા છે જેમાં કચ્છ, બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મોરબી, અરવલ્લી, મહીસાગર, ખેડા, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, અમદાવાદ અને સુરેન્દ્રનગર આ તમામ જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અત્યંત ભારે વરસાદ આગામી 3 કલાક આ જિલ્લાઓમાં ખાબકી શકે છે. એટલે કે જે કચ્છ જિલ્લો અત્યાર સુધી કોરો ધાકોર હતો, ત્યાં કચ્છમાં પણ આજે અત્યંત ભારે વરસાદ. બનાસકાંઠા જે સૌથી ઓછો વરસાદ, આજે આગામી 3 કલાક ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકે તેવી શક્યતા. વાવ, થરાદમાં, પાટણમાં, મહેસાણા, સાબરકાંઠા તમામ જગ્યાએ ઉત્તર ગુજરાત અને કચ્છમાં અત્યંત ભારે વરસાદ આગામી 3 કલાક ખાબકે તે માટે રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. જ્યારે આપણે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટને આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ, દાદરા નગર હવેલી આ તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ત્યાં અત્યંત ભારે વરસાદ આગામી 3 કલાક ખાબકી શકે છે. તમને દર્શક મિત્રો એ પણ જણાવી દઈએ કે આગામી 3 દિવસ હજુ પણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદી સિસ્ટમ એક્ટિવ છે, જે આગામી 3 દિવસ ગુજરાતમાં ધમાકેદાર વરસાદ પડશે તેવી હવામાન વિભાગની આગાહી છે. આપણે જણાવી દઈએ પ્રમાણે આપણે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની વાત કરી. હવે આપણે વાત કરવી છે હવામાનની જાણીતી વેબસાઇટ છે વિન્ડી. આપ જોઈ શકો છો આ સેટેલાઇટ ઇમેજની અંદર સૌરાષ્ટ્ર ઉપર જે રેડ કલરનો પટ્ટો અત્યંત ભારે વરસાદી સિસ્ટમ અહીંયા જોવા મળી રહી છે. ખાસ કરીને જે અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું વાતાવરણ હતું, ગતરોજ ઉત્તર ગુજરાત અને અમદાવાદ, મધ્ય ગુજરાતમાં જે વાતાવરણ હતું, પણ એ હવે સિસ્ટમ સૌરાષ્ટ્ર તરફ વળી છે. એટલે કે હવે સૌરાષ્ટ્રનો વારો મેઘરાજા લેશે. આગામી 3 દિવસ સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાનની વેબસાઇટ વિન્ડી કરી રહી છે. આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો રાજકોટ સાઈડમાં જે આપ જોઈ શકો છો એકદમ યલો ડાર્ક કલરનો જોવા મળે છે, રેડ કલર, ત્યાં અત્યંત ભારે વરસાદની આગાહી આગામી 3 દિવસ સૌરાષ્ટ્રમાં રહેલી છે. આજે વરસાદી સિસ્ટમ ગુજરાત પર આવી છે. એ વરસાદી સિસ્ટમ ગત રોજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર સક્રિય હતી, 2 દિવસ પહેલા દક્ષિણ ગુજરાતમાં સક્રિય હતી, પણ હવે એ સૌરાષ્ટ્ર તરફ વળી છે. એટલે કે સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ અત્યંત ભારે વરસાદ પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. ગુજરાતના ખેડૂતો, ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો આ સાવચેતીપૂર્વક આ આગાહી જોઈ લે કે આગામી 3 દિવસ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે. ખેતરો છલકાશે, નદી નાળા છલકાશે તેવો વરસાદ પડશે. આપ જોઈ શકો છો પ્રમાણે આપણે જિલ્લા વાઇઝ વાત કરીએ તો અત્યારે જે રેડ કલરની સિસ્ટમ બની રહી છે આપ જોઈ શકો છો મોરબી, રાજકોટ, કાલાવાડ, જામનગર, ગાંધીધામ, માળિયા, ભુજ, ભચાઉ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર આ તમામ જગ્યાએ અત્યંત ભારે વરસાદી સિસ્ટમ સક્રિય છે. કાઠિયાવાડ જે આ પટ્ટો જોઈએ છે ત્યાં તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદી સિસ્ટમ બની રહી છે. અને હજુ આગામી 2 દિવસ આ સિસ્ટમ સૌરાષ્ટ્રના વધુ જિલ્લાઓને કવર કરશે. એટલે કે આજે 22 તારીખ થઈ છે, 23 તારીખ સુધી સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ. 24 તારીખ બાદ આ સિસ્ટમ ફરીથી જે પ્રમાણે હવામાન નિષ્ણાત સાથે મારે વાતચીત થઈ છે પ્રમાણે એમને કહ્યું 24 તારીખ બાદ આ સિસ્ટમ ફરીથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ ટર્ન મારશે. અને આ સિસ્ટમ આગામી 2 દિવસ બાદ ફરીવાર અમદાવાદમાં ભારે વરસાદ લાવે, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ લાવે તેવી સંપૂર્ણ શક્યતાઓ હવામાન નિષ્ણાતોએ જણાવી છે. તમને જણાવી દઈએ પ્રમાણે આપ સેટેલાઇટ ઇમેજમાં જોઈ શકો છો
સમગ્ર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી પ્રમાણે, જેમાં સૌરાષ્ટ્રમાં જે ડાર્ક કલર જોઈ શકો છો, આ પિંક કલરનો, રેડ કલરનો, એ બાજુ ઓરેન્જ કલર જોઈ શકો છો, ગ્રીન કલર જોઈ શકો છો, બ્લુ કલર જોઈ શકો છો, આ તમામ જગ્યાએ ભારે વરસાદ. પરંતુ જે વરસાદની મુખ્ય સિસ્ટમ છે અત્યારે સૌરાષ્ટ્ર તરફ જઈ રહી છે. આજે આ 22 તારીખનો 24 તારીખનો નકશો જોઈ રહ્યા છો. 25 તારીખની નકશાને તમને બતાવી દીધો. 25 તારીખમાં રિટર્ન ધીરે ધીરે સૌરાષ્ટ્રમાંથી બહાર નીકળીને ફરીથી અમદાવાદ તરફ ને ઉત્તર ગુજરાત તરફ વળે છે. 25 તારીખ બપોર 2 વાગ્યા બાદ આ સિસ્ટમ ફરીથી ઉત્તર ગુજરાત તરફ જઈ રહી છે. આપ જોઈ શકો છો અમદાવાદ ઉપર આવતીકાલે એટલે કે 25 તારીખે અત્યંત ભારે સિસ્ટમ અમદાવાદ પર બની રહી છે. આ અમદાવાદ જોઈ શકો છો આપ, મહેસાણામાં, ઉત્તર ગુજરાતમાં વિરંગામ, ગાંધીનગર, કપડવંજ, કઠલાલ, ખેડા, નડિયાદ, બાવળા અને અમદાવાદ, આ તમામ જગ્યાએ આવતીકાલે અત્યંત ભારે વરસાદની સિસ્ટમ બની રહી છે. એટલે આવતીકાલે વરસાદનો બીજો ખતરનાક રાઉન્ડ અમદાવાદ ઉપર અને ખાસ કરીને ઉત્તર ગુજરાત પર આવી રહ્યો છે. આપણે ઉત્તર ગુજરાતની વાત કરી, હવે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ. આવતીકાલે સૌરાષ્ટ્રમાં પણ આપ જોઈ શકો છો અત્યંત ભારે વરસાદ. હળવદ, ધાંગધ્રા, સુરનગર, લખતર, પાટડી, વિરંગામ, દસાડા, આજે વિરંગામ અને સુરનગર વાળો પટ્ટો છે, મોરબી માળિયાવાળો પટ્ટો છે, ત્યાં પણ અત્યંત ભારે વરસાદ આવતીકાલે 25 તારીખે ખાબકી શકે છે. આ સાથે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ. દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ આ એક ત્રીજી વરસાદની સિસ્ટમ સક્રિય છે આવતીકાલે, જે અત્યંત ભારે વરસાદ લાવી શકે છે. એમાં ખાસ કરીને મધ્ય ગુજરાતથી વાત કરીએ તો વડોદરામાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી છે. વાઘોડિયામાં, ડભોઈમાં, સિદ્ધીમાં, કરજણમાં, પલેજમાં, માતરમાં, વાગરા, જંબુસર, આંબોડ, વાગરા, સામજી, દેવડા, આ તમામ જગ્યાએ આપ જોઈ શકો છો. આખે ભરૂચવાળો પટ્ટો, વડોદરાવાળો પટ્ટો છે, ત્યાં આખો રેડ કલરનો પટ્ટો જોઈ શકો છો. ત્યાં અત્યંત ભારે વરસાદ આવતીકાલે પણ ખાબકી શકે છે. આગામી 3 દિવસની જે પ્રમાણે આપણે વરસાદની આગાહીની વાત કરી, હવે 26 તારીખની વાત કરીએ. 26 તારીખ બાદ વરસાદની સિસ્ટમ થોડી ગુજરાતમાં નબળી પડશે, પરંતુ જે ઉત્તર ગુજરાત, કચ્છ અને મેં અમદાવાદની વાત કરી તે પ્રમાણે અમદાવાદ, રાપર, કચ્છ, થરાદ, બનાસકાંઠા, મહેસાણા, અત્યંત ભારે વરસાદની સિસ્ટમ અહીંયા પણ જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતમાં વડોદરાવાળો પટ્ટો છે, ત્યાં પણ આગામી 3 દિવસ એટલે કે 27 તારીખે, 26 તારીખે પણ અત્યંત ભારે વરસાદની સિસ્ટમ બની રહી છે. એટલે કે ગુજરાતમાં હજુ 3 દિવસ અત્યંત ભારે વરસાદ ખાબકે પ્રમાણે શક્યતા છે. જે પ્રમાણે મેં વાત કરી 26 તારીખની, 27 તારીખે ફરીવાર એ સિસ્ટમ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ ફરતી જશે અને જે અનુમાન છે વિંડીનું એ પ્રમાણે સૌરાષ્ટ્રમાં 27 તારીખે ભારે વરસાદ ખાબકે તેવી શક્યતા છે. ખાસ કરીને રાજકોટ, ભાવનગર, અમરેલી, સુરત, દક્ષિણ ગુજરાતની વાત કરીએ સુરત, અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ, વડોદરા, ગોધરા, આ તમામ જગ્યાએ 27 તારીખે હજુ આગામી 3-4 દિવસ ભારેથી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવે દર્શક મિત્રો તમને જણાવી કે આ વિંડીનો નકશો છે જે હવામાન વિભાગ દ્વારા, જે હવામાનની વેબસાઇટ, જાણીતી વેબસાઇટ છે એના દ્વારા બનાવવામાં આવ્યો છે. જે ગુજરાત પર વાદળોનું ટોળું આપ જોઈ શકો છો, અત્યંત ડાર્ક કલરનું આ ટોળું જોઈ શકો છો. ખાસ કરીને જ્યાં સૌરાષ્ટ્ર પર અત્યારે જે બની રહ્યું છે, કચ્છ, ભુજ પર બની રહ્યું છે. એટલે આગામી જે 2-3 દિવસ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સિસ્ટમ આપ જોઈ શકો છો. હું આપને ઝૂમ કરીને બતાવીશ. આ કચ્છનો પટ્ટો છે, અત્યંત વીજળીના કડાકા ભડાકા સાથે કચ્છમાં ભારે વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યું છે, રાજકોટ છે, મોરબી છે, જામનગર, સુરનગર, આ પટ્ટો આપ જોઈ શકો છો. અત્યંત ડાર્ક કલર જોઈ શકો છો. આ વાદળાનું ટોળું છે જેના કારણે આગામી 3 દિવસ ભારે વરસાદ ખાબકશે. આપ અમદાવાદ પણ જોઈ શકો છો. અમદાવાદમાં ગોત્રોજ જે 12.5 ઇંચ જેટલો વરસાદ અમદાવાદમાં ખાબક્યો છે. હજુ આજે અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં જોઈએ પ્રમાણે મહેસાણામાં જોઈ શકો છો, વાવ થરાદમાં જોઈ શકો છો. આ તમામ જગ્યાએ આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દર્શક મિત્રો, આ જે ડાર્ક કલર જે વાદળો જોઈ રહ્યા છો, આ સેટેલાઇટ ઇમેજ છે. સેટેલાઇટ ઇમેજ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જે રીતે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. જે પ્રમાણે હવામાન વિભાગની આપણે માહિતી આપી પ્રમાણે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં જળ પ્રલય જેવી સ્થિતિ, જે પાછલા 72 કલાકમાં જે વરસાદ પડ્યો છે પ્રમાણે વાત કરીએ, પાછલા 72 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદ પડ્યો, ઉત્તર ગુજરાતમાં પણ પડ્યો, મધ્ય ગુજરાતમાં પડ્યો. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને 36 કલાક, પાછલા જે 36 કલાકની વાત કરીએ તો ઉમરપાડામાં 51.56 ઇંચ જેટલો વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. એટલે કે જળબંબાકાર મેઘ તાંડવ જેવી સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. કપરાડાની વાત કરીએ તો કપરાડામાં પાછલા 36 કલાકમાં 38 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જે અત્યંત રેકોર્ડ છે અત્યાર સુધીનો વરસાદ ચોમાસાનો. અત્યંત ભારે વરસાદ નાના પૌડામાં 36 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ખેરગામ અને વાસંદામાં 31 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. એટલે વલસાડ, વાપી, સુરત, નવસારી, આ તમામ જગ્યાએ ગત પાછલા 36 કલાકમાં અત્યંત ભારે વરસાદ ખાબક્યો છે. અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. ખાસ કરીને એ પણ માહિતી આવી રહી છે
આર્મીના 70 જવાનો દક્ષિણ ગુજરાતમાં તૈનાત કરી દેવામાં આવે છે. હવે એનડીઆરએફને સાઈડમાં રાખીને આર્મીને ઉતારી દેવામાં આવે એવી સ્થિતિ ગુજરાતમાં પડી ગઈ છે. ખાસ કરીને વલસાડ, નવસારી અને વાપીવાળો જે પટ્ટો છે, ઉમરગામ વાળો પટ્ટો છે, ત્યાં આર્મીના 70 જવાનો ઉતારી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી 4 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે અને હજુ આગામી 72 કલાક આ તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકે તેવી અનુમાન છે. વીઆર લાઈવ દર્શક મિત્રો તમને સતત હવામાનનું અપડેટ આપતું રહે છે. આ હવામાન વિભાગ દ્વારા, હવામાનની વેબસાઇટ દ્વારા જે અનુમાન છે એ પ્રમાણે અમે તમને દર્શાવી રહ્યા છે. આનાથી તમે સાવચેત રહેશો. તમારા જિલ્લામાં કેવો વરસાદ છે આ વિડીયો તમે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોઈ રહ્યા હોય, યુટ્યુબ પર જોઈ રહ્યા હોય, ફેસબુક પર જોઈ રહ્યા હોય, તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે, કેવી સ્થિતિ છે, તમારા એરિયાના નામ સાથે અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી આગામી જે વિડીયો અમે બનાવીએ એ વિડીયોમાં તમારા વિસ્તારમાં કેવી સ્થિતિ છે એ પણ અમે તમને દર્શાવી શકીએ.